નવમણકાની માળા શું છે મને કે તો એક વખત, એમાં ખબર નથી મને કે. નવમણકાની માળા એટલે કે સ્વભાવ બદલવો, પછી સાદું જીવન જીવવું. સ્વભાવ બદલવો, સાદું જીવન જીવવું. પછી ત્રીજું, પોતે કરેલી ભૂલનો સ્વીકાર કરવો. પોતે કરેલી ભૂલનો સ્વીકાર કરવો. પછી શિરામાં જે વસ્તુનું ધ્યાન રાખવું. સરસ. પછી જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી રાખવી. જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી રાખવી. સરસ. પછી કોઈની હસી મજાક કે ઠીકરી ના કરવી. કોઈની હસી મજાક કે અપકીર્તિ ના કરવી. પછી સ્કૂલે જવાનું છે. પછી તું બિસ્કિટ ને એવું ખાય છે, ફટાકડા ને એવું ફોડે છે? સાચું બોલજો. નથી ખાતો? કેમ બિસ્કિટ ન ખવાય? ના. કેમ ન ખવાય? શરીરને નુકસાન કરે. એ માં વિશ્વંભરી પૃથ્વીની અંદર તારીખ 6/9/1999ના દિવસે માં આવ્યા અને શ્રી મહાપાત્રને સાક્ષાત દર્શન આપ્યા. દર્શન આપતા પહેલાં માં એમની 17 કસોટીઓ કરે છે, અઘરામાં અઘરી કસોટીઓ કરે છે, જેમાંથી શ્રી મહાપાત્ર પસાર થાય છે અને માં એમને સાક્ષાત દર્શન આપે છે. અને પછી 45 મિનિટ એમની સાથે દિવ્ય સંવાદ થાય છે. અને એ સંવાદમાં મહાપાત્રજી અનેક પ્રશ્નો કરે છે માને, માં એમના જવાબ આપે છે અને માં એમને પ્રેક્ટિકલમાં બધું બતાવે છે કે આખી સૃષ્ટિનું સંચાલન કઈ રીતે થાય. માં વિશ્વંભરીનો પ્રસાદ. હવે ભાઈ આ ગાડીને ડીકીમાં નાખો, ઘરે બધાને પ્રસાદી પગવી જોઈએ, બરોબર? પ્રસાદી બધાને પગવી જોઈએ. થોડી થોડી લઈ જાઓ અને પ્રસાદી બધાને અપાવજો. મત ભારી વરાલકી મહેલમાં જા ગગન હળગી ગયા, જણ ફેરાતા દળ ચડાયણ ગળ વરણ દળ વિભરી ગયા. આ પહાડા શિખર પર દિયણ પ્રાચંડ સગણ સેના ઉગળી, યા સાંડ ઘમ ઘમ ધરા ધમ ધમ વરલ ચમ ચમ વીજળી. ગાયોને કેમ હાસવી, ઘરની અંદર કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, પાડોશી કેમ રહેવું, ખેતી કેમ કરવી, જીવન કેમ જીવવું, ઉધાર કેમ થાય, કર્મના ઋણબંધન કેમ પૂરા થાય, એ તમામ વસ્તુ અહીં શીખવામાં. નમસ્કાર મિત્રો, હું છું આપનો પ્રકાશ ભુવા. મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મારી ચેનલના માધ્યમથી આજે માં વિશ્વંભરીના ખોળે હું તમને લઈને આવ્યો છું. તો ચાલો માના દર્શન કરીએ અને ત્યારબાદ આ મંદિર પરિસરની મુલાકાત હું તમને કરાવું. કુદરતના સાનિધ્યમાં એકદમ પ્રકૃતિના ખોળે આ મંદિર આવેલું છે અને ખરેખર આ મંદિર ઉપર આવવાથી મનને જે શાંતિ મળે છે અને માતાજીની જે આપણને કૃપા મહેસૂસ થાય છે તે ખરેખર જીવનમાં એક વખત માણવા જેવી છે. અને આ મંદિર પરિસર વિશે, માતાજીના પ્રાગટ્યથી લઈને આજ દિન સુધીની અવિરત જે ઘટનાઓ છે તેના વિશે હું તમને વાકેફ કરાવવાનો એક આ વિડીયોમાં પ્રયાસ કરું છું. તો બની રહેજો મિત્રો, ખૂબ મજા પડવાની છે આ વિડીયોમાં. તો ચાલો સાથે મળીને માણીએ વિશ્વંભરી ધામ. મિત્રો, આ મંદિરના ડિસ્ટન્સની જો હું તમને વાત કરું તો સુરતથી 88 કિલોમીટર અને વાપીથી 28 કિલોમીટર જેવું અંતર વલસાડ સ્થિત રાબડા ગામની અંદર આ મંદિર આવેલું છે. મિત્રો, એમ કહેવાય છે કે મા વિશ્વંભરીના સાક્ષાત દર્શન કરનાર શ્રી મહાપાત્ર પાસેથી આ ધામમાં માનું ભણતર શીખવા મળતું હોવાથી આ પવિત્ર સ્થાનને મંદિર નહીં પણ પાઠશાળા કહેવામાં આવે છે. અલૌકિક, અદ્ભુત અને દિવ્ય એવી આ અખિલ બ્રહ્માંડના રચયિતા, સૃષ્ટિના સર્જનહારમાં વિશ્વંભરીની વિશ્વભરમાં સૌથી મોટી એકમાત્ર આ પાઠશાળા છે. આ પાઠશાળામાં કોઈપણ નાત જાત, ઊંચ નીચ કે અમીર ગરીબના ભેદભાવ રાખ્યા વિના શ્રી મહાપાત્ર દરેકને મા વિશ્વંભરીનો દિવ્ય સંદેશ એટલે કે વૈદિક વિચારધારા, ઓરિજિનલ ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ રાહ બતાવે છે, તેમજ જીવન જીવવાની કળા શીખવે છે. અને આ પાઠશાળામાં એમ કહેવાય છે કે મિત્રો, જગતને સત્ય ધર્મ અને ધર્મ કર્મ શીખવી રહી છે. ધર્મ એટલે કે પોતપોતાની ફરજ નિષ્ઠાપૂર્વક કેમ બજાવવી તે શીખવવામાં આવે છે. આ પાઠશાળા મનુષ્યને માનવ બનવાનું અને માનવમાંથી મહામાનવ બનવાનું શીખવે છે.
મિત્રો, આ મંદિરની અંદર જે કલાકૃતિઓ રાખવામાં આવી છે, જે મૂર્તિઓ રાખવામાં આવી છે, તે ખરેખર જો આ વિડીયોમાં દૃશ્યમાન છે તે હાથી આપ જોઈ રહ્યા છો, તે ઓરિજિનલ હાથી હોય એવું જ આપને ફિલિંગ આવે. ઓરિજિનલ હાથીની હાઈટ અને એમની જ લાક્ષણિકતા અને એમની જ અદાઓ. ખરેખર આ જે અમને જગ્યા જાણવા મળી, જો આ ગ્રામ્ય જીવન પણ આપ જોઈ રહ્યા છો, કેવી આપણી લોક સંસ્કૃતિ હતી, કેવી આપણે નીતિ નિયમો હતા, અને કેવી ઢબથી આપણે માનવ જીવન જીવાતું હતું. અને ત્યારબાદ આ ગોવર્ધન પર્વત કૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપર ઉપાડીને આખા ગોકુળને વરસાદથી રક્ષણ અપાયું હતું, ને ઇન્દ્રની જે રમત હતી એમાં તેને પાછા પડ્યા હતા. તે ખૂબ સરસ મજાનું આ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો, તે આ મંદિર પટાંગણની અંદર છે. અને બાળકોને ખાસ કરીને આ બધી વસ્તુ જોવાથી મજા પણ આવે અને આપણી સંસ્કૃતિથી તે અવગત પણ થાય. ખરેખર પ્રકૃતિના ખોળે આ જે વસ્તુ છે અને આ મંદિરની ચોખ્ખાઈ, આ બધું જોઈએ તો એક વખત આપણને મજા જ આવે. કારણ કે આજુબાજુમાં બધી જ ગ્રીનરી છે, બધા ઝાડવા જ છે, જ્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી ઝાડવા છે. અને એક એની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે તેવી વાત, જે આ નાળિયેરી આપણને દેખાય છે, આ બધું પાછળનું સંકુલ દેખાય છે, તે બધું એક આમ કહેવાય ને કે કુદરતના ખોળા ઉપર આવેલી આ જગ્યા, એટલે એમાં વિશ્વંભરી યાત્રાધામ. તો અમને તો ખૂબ મજા આવે છે અને આશા રાખું છું આપને પણ આ વિડીયો જોઈને મજા આવતી હશે. તો નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જેવી રીતે આપણે રામમઢીના ભાગ 2માં જોયું તે રીતે જે હિમાલયનું પર્વતનું પૂજ્ય લાલદાસ બાપુએ જે નિર્માણ કર્યું હતું, તે જ રીતે મહાપાત્રજીએ અહીંયા વિશ્વંભરી મંદિરની અંદર હિમાલય પર્વતનું પણ નિર્માણ કરેલું છે. અને ખૂબ સુંદર મજાનું એકદમ વાતાવરણ છે. પ્રકૃતિના ખોળે આ મંદિર છે અને અહીંના ઓરા કાંઈક જુદા જ છે. ગમે તે મંદિરે તમે જાઓ પણ આ જગ્યાથી તમને જે અનુભવ મળશે તે હકીકત તમે અહીંયા આવીને માણો તો જ એની કલ્પના થઈ શકે. બાકી તમને મારે વ્યાખ્યાન કરવું હોય મારા શબ્દોમાં તો એ વસ્તુ શક્ય નથી. તો ચાલો અંદર મળીને આપણે ગુફામાં પણ ભગવાન સદાશિવના દર્શન કરીએ અને સાથે મળીને આનંદ કરીએ.
તૂટી જાય 20 નંબર છે તૂટી જાય તો પાકી ગયું માથા મારો તો ટચો માં વિશ્વંભરીનો પ્રસાદ. હવે ભાઈ આ ગાડીને ડીકી નાખો, ઘરે બધાને પ્રસાદી પગવી જોઈએ, બરોબર? ઓરિજિનલ છે પ્રસાદી બધાને પગવી જોઈએ, થોડી થોડી લઈ જાઓ અને પ્રસાદી બધાને અપાવજો. આ ઓળખી શકો તો. લાવો તો તૂટી જાય તો ખોખા તોડી લો એટલે તમારે આ છોડવા હાસવવાના. જો આ વસ્તુ તમે જોજો, આમાંથી પ્રકૃતિમાં શીખવા જેવું. આ બધું લઈ જાય તો કેટલું જાજુ ફેરવવું હા, પડે, કેટલું ફેરવવું પડે. પણ આને ખાલી મગફળી લઈ જાય તો દોડવા તોડી લઈ ઓછી સંખ્યામાં હાસો. એમાં એ જ આનું તેલ કાઢી લો શીશી થઈ જાય કે નહીં? એમ ભક્તિ પણ ઈ જ છે. આજ બધા આ આપ્યું આ આપ્યું, હું તો એથી ઓછું એથી ઓછું એથી ઓછું આટલું જ કરો. હા. આ વસ્તુ છે ને પ્રકાશભાઈ, આ ઓર્ગેનિક છે. તમે આ Pure. એક દાણો આનો ખાઓ. દાણો ખાઓ બહુ મજા આવે છે. હવે આ જ વસ્તુ જે પેલા ખાતર ને રાસાયણિક દવાથી થતી હોય ને, એ 20 નંબરનો દાણો ખાવાનો. આને તોડી લેજો એટલે તમારે છે ને ઓલા હાસવા હીરા તોડી દે. એકદમ મીઠો દાણો હે હજી આરામનો એક દાણો નથી ખાતો. હજી ઘઉં ખેતરમાં પાકે નહીં ખાવ. હજી આ કપડાથી મારી મહેનત ના પહેરો. શું કામ અહીંયા કે કામ સત્યની ખબર પડી એટલે. પ્રાકૃતિક ખેતી છે ને એ આપણે પેલા આપણા જે હતા કે આપણા વડવાઓ એ કરતા જ હતા ને. હા. પણ આપણે ધીરે ધીરે રાસાયણ ને આ બધું આવ્યું, ખર્ચા વધી ગયા અને ઉત્પાદન ઘટતું ગયું. અને ધરતી છે ને ઈ માં છે. માં છે. ત્યારે આપણી ભાવના હતી માં. કોઈ પણ વસ્તુ કરતા વાવતા પહેલા એને નમસ્કાર કરતા, ભાવથી આપણે એને જે કાંઈ છે એ ભાવથી, એટલે આમાં તમારો ભાવ શું છે એ રીતે ઉત્પાદન આવે. ઉત્પાદન આવે. અને આ છે ને ગૌકૃપા બેક્ટેરિયા, ત્યાંથી બીજા બધા જે આંકડો છે એ બધો બેક્ટેરિયા જે આવે ને એ આમાં આપી છે, જેથી કરીને આ બીજની અંદર અને દાણાની અંદર તાકાત આવે. પછી આ અત્યારની જે બધા આનું તેલે પણ પૂરેપૂરા ટકા 100% આવે. અત્યારે બધું કેન્સર ને એ બધા રોગો છે, અહીંયા ક્યાંક ને ક્યાંક આવી રીતે આ રાસાયણિક ને એમાંથી જ આ બધું થયું. નકરું વ્યસનથી નથી થતું. પણ આજે લાખો લોકો આમાંથી પ્રેરણા લઈ પ્રેરણા જાય, લઈ જાય. બધી પ્રેરણા લઈ જાય. ગાયોને કેમ હાસવી, ઘરની અંદર કેમ રહેવું, સમાજમાં કેમ રહેવું, પાડોશી હારે કેમ રહેવું, ખેતી કેમ કરવી, જીવન કેમ જીવવું, ઉધાર કેમ થાય, કર્મના ઋણબંધન કેમ પૂરા થાય, એ તમામ વસ્તુ અહીં શીખવવામાં આવે છે. અને એક દિવસ જાવું પાકું, ત્યાંની ઓળખાણ પણ કેમ થાય ને એ પણ અહીં શીખવવામાં આવે છે. ઓળખાણ તો જોઈશે ને, ગમે ને ઓળખાણ હોય તો બહુ મજા આવે છે. જોજો આ તો ત્યાંની ઓળખાણ જ્ઞાની ઓળખાણ. હું કરાવું. મને તો હાથ જન્મે ઓળખાણ થાય, હા હા તમને આના જન્મે ઓળખાણ કરાવું. હા હા જો કરવી હોય કરવું હોય તો. વાતાવરણ હોય અને આપણા કવિઓ બરાબર છે, જ્યારે વરસાદ વરસે અને વરસાદનું વર્ણન કરે કે ભાઈ વરસાદ કેવો છે, ત્યારે મત ભારી વરાલકી મહેલમાં જા ગગન હળગી ગયા, જણ ભરાતા દળ ચડાયણ ગળ વરણ દળ વિભરી ગયા. આ પહાડા શિખર પર દિયણ પ્રાચંડ સગણ સે ના ઉગળી યા સાંઠ ઘમ ઘમ ધરા ધમ ધમ વરલ ચમ ચમ વીજળી. નેત્રે પને ભાદ્રવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગઢ હડળ દણાણિયા બરગા જન શિખર ઉજરંગ શ્યામલા. આ જલગંત નદિયા પેરા સરોવર ઝરણ ગિરિવર જળ જરાય જસ લિયાણ ઋતણ ઋતુમાલ જામંત સનત વિચળ સાંભરે. હે નેત્રે પને ભાદ્રવ માસ પ્રગળા વહે પચરંગ વાદળા ગઢ હડળ દણાણિયા બરગા જન શિખર ઉજરંગ શ્યામલા. અને એક જ મિનિટ લઈશ કે માતાજી અહીંયા બિરાજમાન છે અને ભગવાન ભોળાનાથને આપણે યાદ કરીએ કે રાવણ છે એ જે કૈલાસના ખોપડામાંથી હાલ્યો આવે, ધીરા 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 ડગલા દેતો હાલ્યો આવે. સામે નારદજી આવ્યા, નારદજીએ પૂછ્યું રાવણ કે હા આજે આટલો બધો વિનોદમાં કેમ, આજે આટલો બધો મોજમાં કેમ? ત્યારે તમે જે કીધું ને કે ભાઈ માણામાં વિવેક ન હોય તો શું થાય. રાવણે કીધું કે આજે તો મેં ભોળાનાથની પાસે જગત ભરનું એમ કહેવાય કે વિશ્વનું મેં એમ કહેવાય કે સત્તા સંપત્તિ અને વૈભવ માંગી લીધો. ત્યારે નારદજીએ કીધું કે તે તારું આયુષ્ય માંગ્યું કે મહર્ષિ એ તો રહી ગયું માગવાનું. અને રાવણ એમ કહે છે, રાવણને પૂછે છે નારદજી કે કેવી રીતના ભોળાનાથને રીઝવે. ત્યારે નારદજીને એમ કહે છે રાવણ કે મારા આંતરડાની તાતું બનાવીને ડાબા હાથની માલિપા કૈલાસ પર ઉપાડીને જેથી હું ગાવા બેઠો
जटाटविङ्गलज्जलं प्रवाहभावितस्थलैकले विलम्बे लम्बितं भुजङ्गतुण्डमालिकां डमड्डमड्डमर्वयं चकार चण्डताण्डवं धनधुन शिवं जटाघटः सब्रमं ढलननिल्पनिर्जरी विलोलविचि विल्लरी विराजमानमूर्धनि धगत् 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 जलं ललाटपट्ट पावके किशोर चन्द्रशेखर रति प्रदक्षिणा ममं धरा धीरेन्द्र इनंतनि विलासबंत बंधुर स्फुरत दिगंत संतति प्रमोदमान मानस कृपा कटाक्ष धोरिणी निरुद्धुर्धरा प्रति प्रचित दिगंबर मनो विनोद में तु वस्तनि जटा भुजंग पिंगलम सुरत बड़ा मणि प्रभाकरम मुकुंगमम प्रदीप मधु मुखे पे ध्यान सिंधुरस उत्तरायण मैदुरायण गंगबार सट धार मंडियम आज अंग संगलिन चंडियम बालचंद बिंदुलाल जालयम एकंगन भुजंग मुंड मालयम शूलपान हैप्पीनाग सजनम डाकटमुरु यवाज बज्जनम संगचित नित भंग खावलम ख्याल बेत जालको खिलाम नम व्याल याल काल लिन वासनम इकेहरे विषाद की न आसनम अंग ग विभूत रंग चंडियम जोग भोग ध्यान प्राण तटियम देवदानवम नगय सबंधनम बंदितम कल जवरंद कंदनम काम नाम निश पूर्णाम करम जय महेश जय महेश जय महेश जय हरम हर 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 महादेव हर આપણે કળાઓ છે ને આપણા ઘણા જન્મોની માએ મને કીધેલું માને ઘણા સવાલ કર્યા ત્યારે માં આ વસ્તુ જે છે એટલે માએ કીધેલું કે ઘણા જન્મોની તમારી અંદર એવી સુસપ્તક શક્તિઓ ઘણી પડેલી છે એ શક્તિને બહાર લાવો નકર એ શક્તિ એમને દબાયેલી રહે જાગૃત કરો તો એ શક્તિ કેવી રીતે જાગૃત થાય એ આરતી છે ને નિયમિતતા તમારામાં આવે જાગૃત અને આરતીનો મહાપાત્રજી સમય આપણે બહુ ગમે ત્યારે તમે કરી 24 કલાકમાં ગમે ત્યારે આરતીથી જે છે તમારી અંદરની શક્તિ જે સુસપ્ત આપણે જે માતાજી કુળદેવી હોય એની આપણે મૂર્તિ રૂપે ના ના આ માનો ફોટો ફોટો અને એક કુળદેવીનો બે સાથે ગણપતિ દાદાનું સ્થાપન થાય અને આજે તો કરોડો ઘરોની અંદર દેશ વિદેશની અંદર બસ ઘર બેઠા મૂર્તિ બસ ક્યાંય દોડવાની જરૂર નથી પુણે મેં ઘર બેઠા તમારે લખાય આજ ક્યાંય હારા વાટ દેવને દીવો ને ધૂપ શું દેવો પણ દિલ દઈ દેવું છેલ્લે એનો આશ્રય શું હોય મોજમાં રહેવું એમ પણ એ ક્યારે રહી શકો તમે પોતે સાત્વિક ખાવ સાત્વિક તમારામાં હશે ને એટલે સામેના વસ્તુ થાય મિત્રો આ મંદિરની એક ખાસિયત તમને એવી પણ જોવા મળી કે મંદિરની અંદર તમે એન્ટર થાવ ને ત્યારથી લઈને જ્યાં સુધી તમે આખા પરિસરમાં જ્યાં પણ આંટો મારો ત્યાં કાંઈ ને કાંઈ મૂર્તિ રૂપે તમને એક સંદેશ આપવામાં આવે છે જે માનવ જીવનની અંદર આપણે કાંઈ પણ તકલીફ આવતી હોય તો થોડું ઘણું દુઃખ પડે ને આપણે જે ભાંગી જતા હોઈએ છીએ ને અને ન કરવાની કલ્પના કરીને આપણે આપણું જીવન પણ ટૂંકાવી દેતા હોઈએ છીએ તો આ વસ્તુ માટે ખુદ મહાપાત્ર સાથે પણ મેં થોડી વાર સત્સંગ કર્યો તો એમાં પણ એણે મને બહુ વાત સારી એવી કરી અને આ જે પ્રતિકૃતિ આપ નિહાળી રહ્યા છો તેમાં જો લખેલું છે સંઘર્ષમય પરિસ્થિતિ મેં ભી શ્રી રામ કા આદર્શ જીવન એમ એટલે આ પ્રતિમાનું કહેવાનું માત્ર એક મતલબ જ થાય છે કે ભાઈ જીવન જો ભગવાન રામના જીવનમાં પણ તકલીફો આવી હોય તો હું ને તમે તો એક કાળા માથાના માનવી છીએ બરોબર કયા અવતાર ભગવાનને એવા છે કે એમાં એને તકલીફ નથી આવી કૃષ્ણ અવતાર જોઈ લો રામા અવતાર જોઈ લો કે ઘનશ્યામ મહારાજનો અવતાર જોઈ લો કે કોઈ પણ અવતાર જે કાંઈ અવતાર થયા રામાપીરનો અવતાર જોઈ લો કે કોઈ પણ વસ્તુ જોઈ લો તો તકલીફ તો રહેવાની છે તકલીફો સાથે જિંદગી જીવવીને એનું નામ જ જીવન છે અને જીવન માણી લેવામાં મજા છે તો ચાલો મિત્ર જીવનની સાથે આ જગ્યાને પણ માણીએ અને બની રહેજો હજી તો આપણે ગૌશાળાના પણ કન્ટેન્ટ જોવાના બાકી છે
મિત્રો આ ગૌશાળા છે, ગાયો આવી ગઈ છે અને તમે ગમાણથી લઈને આ પરિસરથી લઈને તમામ વસ્તુ જુઓ, ચોખ્ખાઈ કેટલી જોવા મળે છે અને તમામ ગાયો પણ એટલી ચોખ્ખી છે. હકીકતમાં કાંઈ ચોખ્ખાઈ બાબતે તો આ મંદિરને આમ કહેવાય ને કે ભાઈ ધન્યવાદ દેવો પડે. ટોયલેટની પણ એક વિશિષ્ટતા છે, તે પણ હું તમને એ ક્લિપ આમાં બતાવીશ, કારણ કે સારું હોય ને તે તો ગમે તેવું હોય આપણે સ્વીકારવું જ પડે અને બતાડવું પણ પડે. તો ચાલો મિત્રો, હજી બીજી ગાયો આવે છે એના પણ દર્શન કરાવું તમને. આ માતાજીનું નામ શું છે? આ ઝરણા ઝરણા. ઝરણા ખરેખર તો છે ને વડીલ, આ અવેડો આપણે રોજ સાફ થાય, રોજ ધોવાનું. ખરેખર ઘરે આપણે ગોરા નો સાફ થાય, વાસણ ન સાફ, પણ આ રોજ આપણે ધોવાનું, એકદમ એટલું ક્લીન રોજ. હાલ. આ છે સાવિત્રી માતા. આ માતાજીનો એક રેકોર્ડ છે કે આ પરિસરની અંદર એક ભાઈને કોરોના થયેલો હતો અને કોરોના એને હાઈ લેવલ હતો, તો પથારી ઊંચી કરીને આ માતાજી એ ભાઈને એના જીભથી એને ચાટ્યા અને હકીકતે એને કોરોનાનો રિપોર્ટ એકદમ નેગેટિવ આવ્યો. એ આ ગૌશાળાના ગોવાળે જે અમને હમણાં માહિતી આપી. ગાય છે એ તો વૈદિક સંસ્કૃતિનો આધાર છે અને આપણે હિન્દુ સંસ્કૃતિ માટે તો આપણે આની વિશે તો કોઈ વ્યાખ્યા કરવી એ તો સુરત સામે દીવો કરવો એવી વાત છે, પણ ગાયનું રૂપ જુઓ તમે, આ ઓરિજિનલ ગીર ગાય કહેવાય. મિત્રો, આજે ગૌશાળાની અંદર ગાયોના ખોરાકની અંદર તમને લઈને આવ્યો છું, જેનું રસોડું છે ગૌશાળાનું. તો આમાં જુઓ તો આ જે પાલો છે ને મકાઈનો, એકદમ ઓરિજિનલ. જો આ મકાઈના બટકા પણ છે અને આના પાન પણ છે અને ઓર્ગેનિક વસ્તુની તમે લીલાશ જુઓ ને તો નજીકથી તો જુઓ તો તમને ખ્યાલ આવે થોડું. અને મહાપાત્રજી હમણાં થોડી વાર પહેલાં વાત કરી તેમ આજે નહીં તો કાલે લોકોને સમજીને ઓર્ગેનિક વસ્તુ અપનાવવી પડશે અને અપનાવવી જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે રાસાયણિક ખાતરોના જે અત્યારે પ્રહારોથી અત્યારે જે રોગો આવ્યા છે, કેન્સર, ડાયાબિટીસ, બીપી, બ્લડ પ્રેશર, આવા બધા રોગોની સામે અત્યારે લડત આપવા માટે ખરેખર ઓર્ગેનિક ખેતી તરફથી બધાને જવું જ પડશે. આજે નહીં તો કાલે એ બધું સ્વીકારવું જ પડશે અને એ જ આપણી પરંપરા હતી. અંગ્રેજો આવ્યા પછી આ બધું આવ્યું હતું, જે આ બધા આ રાસાયણિક ખાતરોને આ બધી જે છે, આ બધી એ પ્રકૃતિ આપણી હતી જ નહીં, હિન્દુસ્તાનની પ્રકૃતિ જ નહોતી. ટૂંકમાં કહેવા માગું તો, પણ જે છે જૂનું એ પાછું લાવવું પડશે, તો જ પ્રકૃતિ જીવિત રહેશે અને પ્રકૃતિ જીવિત રહેશે તો જ માનવ જીવન શક્ય બનશે પૃથ્વી ઉપર. ગેડની કહીએ ને, હા, મીઠી આ ગેડની આપણે અહીંયા જ વાવીએ છીએ. હા, હા. અને આ છે ને, આમાં 5 જાતના ધાન છે, ચોખા, પડ્યું, ઘઉં, પછી મગ, અડદ અને જુવાર. અને આમાં આપણે છે ને, જો આ અશ્વગંધા અને શતાવરી પણ આપણે આમાં નાખીએ, આપણો બનાવેલો પાવડર. એમ અશ્વગંધા અને શતાવરી. આમાં શું છે એને એનર્જી એમને સ્ટ્રોંગ બરકરાર રહી. આ જે દિલીપભાઈ લીલા જોવા મળે ને તમને, એ રાસાયણિક ખાતરવાળામાં ન મળે તમને. દોડો જ છે નકરો તો. જો ડોડો ગમે એ તમે પકડો, ખેડૂતનો દીકરો છું એટલે એટલો તો ખબર. આનો દાણો જો કૂણો કેટલો છે. આ અમેરિકન મકાઈ કાંઈ ન કહેવાય એમાં. અને ઓલું જો આપણે માટી કાઢવાનું, ચારવાનું, પાલો ચારવાનો. તો મિત્રો, જે અમે વિશ્વંભરી મંદિરના પટાંગણમાં છીએ, તે માતાજીના બગીચાનું એક ફૂલ મારી હારે બેઠું છે. અને આ દીકરીના તમે વિચારો એક વખત સાંભળો ને, તો હું તો ઓફિસમાં હમણાં બેઠો હતો ને. તારું નામ શું છે બેટા? અનાદિ. અનાદિએ જે અમુક વાત કરી કે ફટાકડા ન ફોડાય, વાતાવરણમાં પ્રદૂષણ થાય, તો તે વિશે આ થોડું ઘણું બહુ સારો એવો એનો વિચાર છે અવળી નાની ઉંમરમાં. તો ચાલો એના વિચારો આપણે થોડા જાણીએ અને આપણને ખબર પડે કે અવળું છોકરું અહીંયા જો આ સંસ્કારની અંદર એનું સિંચન થતું હોય તો કેટલો ફરક પડે એમ. બેટા, દિવાળી આપણે ફટાકડા ફોડે? ના તું ફોડે છે? ના, કેમ નથી ફોડતી? આપણે પ્રકૃતિને નુકસાન જાય છે પછી સાફ કરતા કેટલી વાર લાગે. પ્રકૃતિને નુકસાન છે એમ? તને આવું બધું કોણે શીખવાડ્યું?
શ્રી મહાપાત્ર શ્રી મહાપાત્રે શીખવાડ્યું એમ? અને બીજું તો તું બિસ્કિટ ને એવું ખાય છે? બિસ્કિટ નથી ખાતી કેમ? બિસ્કિટ ન ખવાય? બિસ્કિટ કૂતરા ખાય. બિસ્કિટ કૂતરા ખાય, માણસ ન ખાય? ના, માણસ ના ખાય. માણસને ન ખવાય કા? તો અનાદિબેન, બીજું તમે સિટીના છોકરાને કંઈ કહેવા માંગો છો? અમારા સુરતના છોકરાઓને હા. શું? કે મોબાઈલ ના લેવાય, થોડું જોરથી બોલજો. મોબાઈલ ના લેવાય, પછી ફટાકડા ના ફોડાય, પછી બિસ્કિટ ના ખવાય, એવું બધું કહેવા માંગીશ. એવું બધું કહેવા માંગે છો? તો બિસ્કિટ હું કામ ન ખવાય? બિસ્કિટ કૂતરા ખાય આપણે. કૂતરા ખાય તો છોકરાઓને ન ખવાય ને? ના, સરસ. અને મોબાઈલ શું કામ ન લેવાય? મોબાઈલ આપણી મગજની એસી વસ્તુ ખાઈ જાય. 80 વસ્તુ ખાઈ જાય. 80માંથી તને કેટલી યાદ છે? મને કહી દઉં એટલી યાદ છે. હા તો કહી દે. કાન, નાક, પછી યાદ શક્તિ, નાક. એ બધું તને યાદ છે? હા. અને આવું બધું તને કોણ શીખવાડે છે? શ્રી મહાપાત્ર. શ્રી મહાપાત્રજી. સરસ. અને મોટી થઈને તારે શું બનવાનું છે? ઝાંસીની રાણી. હિમાલયના ખોપરા ફાડી નાખે ને એવી આ બાળકીની એક આમ જોવો ને તો એની વિચાર શક્તિ છે. અને જે જવાબ આપે છે ને એટલા પરફેક્ટ આપે છે. હમણાં ઓફિસમાં બેઠા બેઠા એના અંકલ એને કામ ચિંતા હતા ને, એ છોકરીની મુમેન્ટ હું જોતો હતો ને ત્યારથી મને લાગતું હતું કે આ છોકરીની અંદર કાંઈક ટેલેન્ટ છે. અને અહીંના જે મેનેજર છે ને, મેનેજિંગ ટ્રસ્ટી છે કિરીટભાઈ, એમનું તો એવું કહેવું છે કે આવા તો ઘણા બાળકો અહીંયા છે. તો ખરેખર જો સંસ્કૃતિ સાથે બાળકોનું જતન થાય ને તો એનામાં કંઈ બાકી નથી રહેતું. કારણ કે એ ઇમારત તો એવી બને કે એનો તો એની તો કલ્પના શું કરી શકીએ એમ. અને બેટા તારે સુરત રહેવા આવવું છે મારી સાથે? ના, હું અહીંયા જ રહીશ. તારે અહીંયા જ રહેવું છે? તો અમે અહીંયા રહેવા આવી જઈએ તો? પહેલા તમારે ઘર મંદિર બનાવવું પડે. ઘર મંદિર બનાવવું પડે? અમારા ઘરે મંદિર બનાવવું પડે એમ? પછી મંદિર બનાવીને શું કરવાનું? પછી મંદિર બનાવીને માની સ્થાપના કરવી પડે. માની સ્થાપના કરવી પડે એમ? સરસ. પછી એટલે માની સ્થાપના હું કરું તો માતાજી મારી ઘરે આવી જાય? હા, પછી અહીંયા તમારે રહેવા આવી શકાય. પછી અહીંયા હું રહેવા આવી શકું એમ? જોયું આ આશ્રમનું, આ જગ્યાનું શું મહત્ત્વ છે. ખરેખર મેં સંસારિક જીવનમાં રહીને, અને આ મંદિરની વિશિષ્ટતા એક એ પણ છે કે અહીંયા જે કોઈ સ્વયંસેવકો છે ને, કોઈ પણ અહીંયા પૈસા લઈને કામ નથી કરતું. પોતાનો આર્થિક એનો જે વ્યવહાર છે તે એ કમાઈને ત્યાં અહીંયા પુરવાર કરે છે. અહીંયા કોઈને 1 રૂપિયો આપવામાં નથી આવતો. અને બીજા નંબરમાં અહીંયા કોઈ ફંડ ફાળો પણ નથી કરવામાં આવતો. પણ છતાં એટલું ચોખ્ખો અને પારદર્શક વહીવટ. તમે આ જગ્યા ઉપર ક્યારેક આવો તો ખરા યાર, તમારા બાળકોને આને લાવો. અને આ વસ્તુનો, આ જગ્યાનો કરંટ તમે અહીં આવશો તો જ એને તમે ફીલ કરી શકશો. બાકી તો આ વસ્તુની શું કલ્પના કરી શકીએ. બેટા, તો હવે હું સુરત જાઉં છું, તો તારે મને સુરતના છોકરાઓને બીજું કંઈ કહેવું છે? તો તારી જેવા છોકરા અહીંયા સુરતમાં નાના નાના બહુ બ્લોગ જોવે છે યુટ્યુબમાં, તો એને શું કહેવું છે? તારે કેવી વસ્તુ જોવાય, કેવું ન જોવાય, એ તને કંઈ ખબર છે? હા, નવમણકાની માળા. પછી નવમણકાની માળા શું છે મને કે તો એક વખત, એમાં ખબર નથી મને કે. નવમણકાની માળા એટલે કે સ્વભાવ બદલવો, પછી સાદું જીવન જીવવું. સ્વભાવ બદલવો, સાદું જીવન જીવવું. પછી ત્રીજું, પોતે કરેલી ભૂલનો સ્વીકાર કરવો. પોતે કરેલી ભૂલનો સ્વીકાર કરવો. પછી શિરામાં જે વસ્તુનું ધ્યાન રાખવું. સરસ. પછી જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી રાખવી. જે વસ્તુ જ્યાંથી લીધી હોય ત્યાં પાછી રાખવી. સરસ. પછી કોઈની હસી મજાક કે ઠીકરી ના કરવી. કોઈની હસી મજાક કે અપકીર્તિ ના કરવી. પછી દરેક સાથે વાત કરતી વખતે શાંતિ, પ્રેમ, વિવેકપૂર્વક, ગંભીરતાથી વાત કરવી. દરેક સાથે વાત કરતી વખતે શાંતિ, પ્રેમ અને ગંભીરતાથી વાત કરવી. તો આ 9 મણકા થઈ ગયા તારા? ના, હજી 2 છે બાકી. હા તો બોલો. શ્રી મહાપાત્રને ધ્યાનમાં રાખીને દરેક કાર્ય કરવું. અને મા વિશ્વંભરી તીર્થયાત્રા મોક્ષ પામવાનું સ્થળ છે. જીવાત્માનો ઉદ્ધાર કરવો. હવે આ બાળકીનું કહેવાનું તાત્પર્ય કંઈકનું કંઈક એ છે કે માળા ફરે હાથમાં ને મન ફરે સંસારમાં, એની કરતાં 9 મણકાની માળા, જે 9 એને નિયમ આપ્યા છે ને આવડી નાની એવી ઉંમરમાં, એ જો માનવ જીવનમાં આપણે વણી લઈએ ને તો માળા ફેરવવાની જરૂર નથી અને આડંબરની કાંઈ જરૂર નથી. આ નાની એવી બાળકી, બેટા તું કેટલામાં ભણે છે? હું કેજીમાં છું. કેજીમાં જ છો તું હજી? તો મને તારી જેટલું આવડતું નથી. તું તો મારી કરતાંય મોટી છો. હવે ફર્સ્ટમાં આવીશ.
હવે ફર્સ્ટમાં આવીશ. સરસ. વૈદિક સદગુણો બાબતે તારે કંઈ કેવું છે? હા, શું? 17 વૈદિક સદગુણો એટલે કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ, કર્મયોગી, શ્રદ્ધાવાન, જિજ્ઞાસા, વિશ્વાસ, પવિત્રતા, આધ્યાત્મિકતા, સુરવીરતા, તત્પરતા, ધૈર્યતા, મર્યાદા, સંનિષ્ઠા, સહનશીલતા અને મહાનતા. હવે એ જેટલું બોલે ને ખરેખર હું જો ઓથેન્ટિક વાત કરું તો મને એક પણ યાદ નથી રહ્યું. છતાંય એની એટલી એવી નાની ઉંમરમાં એટલે એના માનસપટ ઉપર આવા સારા વિચારો છે. તો આ દીકરી ખરેખર કંઈક એના માતા પિતા ધન્ય કહેવાય, અને આ કંઈક પૂર્વાક્ષને એના પુણ્ય હોય તો જ આ રીતે એને આવી જગ્યા ઉપર એને અવતાર મળ્યો હોય ને આવી રીતે એને એ સંસ્કારો મળ્યા હોય છે. બાકી કર્મથી વિશેષ કોઈ વસ્તુ નથી. જેમ હમણાં મને મહાપાત્રજીએ વાત કરી તેમ એણે પણ એમ કીધું કે ભાઈ માણસને સંસારમાં રહીને જે ભક્તિ કરવી ને એ ઉત્તમમાં ઉત્તમ એક તક છે. અને સંસારમાં રહીને તમે સારા કર્મ કરો, તમારું જે જતન છે તમારી પ્રજાનું તે તમે શાંતિથી અને ભગવાનને વચ્ચે રાખીને કરો ને તો આવી પ્રજાનું ઉદ્ભવ થતો હોય છે. બાકી તો આપણે જોઈએ છીએ કે ભાઈ સોશિયલ મીડિયામાં અત્યારે સારું પણ છે, એની સામે આપણે સારું લેવું ખરાબ લેવું એ આપણા માનસિક આપણા મગજ ઉપર આધારની વસ્તુ, પર સારું કોઈને લેવું નથી. છતાં પણ આ બાળકીના આવા વિચારો જાણીને ખરેખર મને તો નવાઈ લાગી, અને આની પાસેથી ઘણું ખરું મારે શીખવા જેવું છે. કારણ કે આ સંસ્કૃતિ બાબતે આ દીકરી બહુ સારું એવું બોલે છે. તો આવા તો કિરીટભાઈ વાત કરી તેમ ઘણા બાળકો અહીંયા છે. તો કેટલા બાળકો તારી જેવા છે અહીંયા? મારી જેવા મારા બેન ભાઈ બધાય છે. બધા તારી જેવા હોશિયાર છે એમ? સરસ. તો પછી આ બધું હું તારી પાસે શીખવાવું, તું મને શીખવીશ પાછું? આ નવ મણકાની માળા, પછી આ વૈદિક સંસ્કૃતિના વિચારો, આ બધું બિસ્કિટ ખવાય કે ન ખવાય એ બધું તું મને પછી શીખવીશ ને? તો હું ઘરેથી હું લાવું શીખવા માટે? શું શું લાવું? કાંઈ નહીં લેવું પડે. કાંઈ નહીં લાવવું પડે. પછી મારે અહીં જમવાનું ને એવું બધું રહેવાનું ને એવું ક્યાં કરવાનું? એવું તમારે સુરત શીખીને તારી પાસે શીખીને વયું જવાનું ઘરે. તું જમવાનું નહીં કંઈ કરાવી દે સેટિંગ? જમવાનું ના થાય. તમે કઈ ઉત્સવમાં આવો તો થઈ જાય. જોયું? ખરેખર ખૂબ મજા આવી. અને અનાદિબેન તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારી ચેનલમાં નાના બાળકોને ખૂબ સારું એવું જ્ઞાન આપ્યું. અને ખરેખર આજે આ વસ્તુની કલ્પના હું કરી શકતો નથી. આ પાછળની વ્યાખ્યા મારી પાસે શબ્દોમાં નથી. તો ચાલો આગળ હવે મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ સાથે પણ આપણે આ જગ્યા વિશે આપણે ધાર્મિક સંવાદ કરીશું. જય સિયારામ, જય સનાતન ધર્મ. તો મારો દોસ્તાર છો, મારો મિત્ર છો ને કાળીમાં, હાલો આ બાજુ આવો હવે, અને નજર અહીં કેમેરામાં રાખવાની છે. તારું નામ શું છે? અંશ દિલીપભાઈ લાતાણી. અંશ દિલીપભાઈ લાતાણી. તે સવારે નાસ્તો કર્યો તો બેટા? શું ખાધું તું? દહીં, ચૂરમું, રોટલી, રોટલો. દહીં, ચૂરમું, રોટલો ખાવામાં મારી જેવો જ છે. હા બેટા, વૈદિક સંસ્કૃતિ વિશે તને કંઈ ખબર છે? શું ખબર છે? તેમાં વિશ્વંભરી 17 વૈદિક સદગુણો, કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ, કર્મયોગી, શ્રદ્ધાવાન, જિજ્ઞાસા, વિશ્વાસ, પવિત્રતા, આધ્યાત્મિકતા, સુરવીરતા, તત્પરતા, ધૈર્યતા, મર્યાદા, સંનિષ્ઠા, નિયમિતતા, નિર્ભયતા, સહનશીલતા અને મહાનતા. તેમાં વિશ્વંભરી. એટલું બધું તને યાદ રહી છે બેટા? હે? છોટા પેકેટ બડા ધમાકા? તને આ બધું કોણે શીખવાડ્યું? શ્રી મહાપાત્રે. શ્રી મહાપાત્રજીએ. સરસ. તો તારે મોટું થઈને શું બનવાનું છે? સ્કૂલે જવાનું. સ્કૂલે જવાનું છે. પછી તું બિસ્કિટ ને એવું ખાય છે? ફટાકડા ને એવું ફોડે છે? સાચું બોલજો. નથી ખાતો? કેમ બિસ્કિટ ન ખવાય? ના. કેમ ન ખવાય? શરીરને નુકસાન કરે. શરીરને નુકસાન કરે. નુકસાન કરે એમ બોલે છે, પણ એની કાલી ગીલી ભાષામાં નુકસાન કરે એમ બોલે છે. બીજું તારે કંઈ કેવું છે? નવમણકાની માળા વિશે તું કંઈ જાણે છે? શું જાણે છે? તેમાં વિશ્વંભરી નવમણકાની માળા, સ્વભાવ બદલવો, સાદું જીવન જીવવું. આપણે અહીંયા પામવા માટે આવ્યા છીએ. પોતાની ભૂલ પોતે સ્વીકારવી, ધીમામાં ધીમી વસ્તુનું ધ્યાન રાખવું,
કોઈ પણ વસ્તુ જ્યાંથી લીધી ત્યાં પાછી રાખવી, કોઈની હસી મજાક કે ઠેકરી કરવી નહીં, કોઈ સાથે વાત કરતી વખતે શાંતિ, પ્રેમ, વિવેક પૂર્વક ગંભીરતાથી વાત કરવી, બીજા કોઈને નહીં, શ્રી મહાપાત્રને જીવન ચરિત્રને ધ્યાનમાં રાખીને દરેક કાર્ય કરવું, તેમાં વિશ્વંભરી. આ છોકરો જે બોલ્યો ને એમાં અમુક શબ્દો એવા હતા કે જેની કાલી ગેલી ભાષામાં હકીકત આની અંદર જ ભગવાન હોય, બાળકની જે નિખાલસતા હોય ને. પણ અવળી ઉંમરમાં આ બધું જ્ઞાન પીરસવું ને તો ખરેખર એના માતા પિતાઓને પણ ધન્યવાદ. અને બીજું એ કે બેટા તું પતંગ ઉડાવે છે કોઈ દી? પતંગ કેમ નથી ઉડાવતો? પક્ષીઓની પાંખ કપાય. પક્ષીઓની પાંખ કપાઈ જાય તો પેલા સુરતમાંથી બધા છોકરા જોવે છે, વડોદરાથી છોકરા જોવે છે જો આમાં, અને અમદાવાદમાંથી પણ આમાંથી છે એ અમદાવાદમાંથી જોવે છે, આમાં છે એ વડોદરાથી જોવે છે. તો તું એ છોકરાને શું કહેવા માગીશ? પતંગ ઉડાવાય કે ના ઉડાવાય? કેમ ના ઉડાવાય? પક્ષીઓની પાંખ કપાય. પક્ષીઓની પાંખ કપાઈ જાય. અને બીજું કંઈ તારે કેવું છે આ છોકરાઓને? બીજું કંઈ કેવું છે? મોબાઈલ વિશે કંઈ કેવું છે? તું મોબાઈલ જોવે છે તો મોબાઈલ વિશે શું કેવું છે છોકરાઓને? બોલ. મોબાઈલ ભૂત છે. મોબાઈલ છે ને ભૂત છે. મોબાઈલ ભૂત છે? મોબાઈલ ભૂત છે? તો તાને આગા મૂકી દે ને બધાને, મારા ખીચામાં છે કાઢી નાખું ને તો. મિત્રો, આ જે બાળક છે ને, હકીકત આની અંદર પરમાત્મા વાસ કરતો હોય, જોકે દરેક બાળકની અંદર વાસ કરતો હોય, પણ અવળી ઉંમરમાં આટલી નિખાલસતા અને આવું સાત્વિક જ્ઞાન તે પાયામાંથી હોય તો જ આવે, કારણ કે કૂવામાં હોય તો જ અવેડામાં આવતું હોય. અને આ જે એના પૂર્વાક્ષના કંઈ કર્મો હશે, સારા કર્મો, આ એનું ફળ જ બોલતું હોય. કારણ કે અવળી એવી ઉંમરમાં બાળકને આવા સચોટ જવાબ દેવા કે આપણે હજી સુધી તો ગમે તે પાત્ર મારી સામે ઇન્ટરવ્યૂમાં આવ્યું હોય ને તો મને ક્યારેય ફીલ એવું નથી થયું કે આને હવે સવાલ હું પૂછવો કા કે તે, પણ આ બાળક અને પેલી અનાદી બેબી, આ બેના ઇન્ટરવ્યૂમાં તો મને પરસેવો વળવા મળ્યો થોડોક કે આને હવે હું પૂછું આગળ એમ. તો અંશ, તારી યારે મજા આવી બેટા મને. તો હવે પાછો તું મારી ઘરે આવીશ ને સુરત આવ ત્યારે આવજે ને. અને હું પાછો અહીંયા આવું તો તારી ઘરે આવું ને પાછો. અને તને વિશ્વંભરી માનો પરિચય આવડે છે? તો કે તો બધાને સાચે સાચો કહેજો કે તેમાં વિશ્વંભરી માનો પરિચય આમાં આખી બ્રહ્માંડમાં અનંત રચના કરનારા આદિ અનાદિ મોક્ષદાતા કર્મણ્યતા સુપ્રીમ પાવરમાં વિશ્વંભરી છે. આમાં ત્રણલોકના માં છે, આકાશ, પાતાળ, પૃથ્વી. આમાં સમગ્ર સૃષ્ટિનું સર્જન કરનારા છે. આમાં બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનારા છે. આમાં કર્મના દેવી છે. આમાં ભાગ્યના લેખ લખનારા વિશ્વ વિધાતામાં વિશ્વંભરી છે. તેમાં વિશ્વંભરી. ખૂબ સરસ બેટા. વિશ્વંભરી માતાનો આખો પરિચય. તારી ઉંમર કેટલી છે? કેટલા વર્ષનો થયો તું બેટા? 3 વર્ષનો થયો. તારો બર્થડે ક્યારે આવે છે? યાદ છે તને? ખરેખર મિત્રો, આ જે અંશે વાત કરીને ત્યાં હકીકત વિચારવા જેવી જોઈએ તો આ સિટીના છોકરાઓને અને માતા પિતાઓને ખાસ એક વિનંતી કે હકીકત બાળકને જો નાનું એવું કોમળું હૃદય હોય ને, આ એક ગારાના પીંડા જેવું છે. આને જેવો આકાર આપો ને એવો આવે. એટલે છોકરાઓને સાત્વિક જ્ઞાન આપો. આવા ધાર્મિક સ્થાનો હોય ત્યાં એને યાત્રા કરાવો. અને અહીંયા સ્કૂલ પણ બને છે. અને આવા જે ઋષિમુનિઓની પરંપરાગત ચાલતા જે આવા ગુરુકુળો છે ત્યાં છોકરાને ભણાવવાનો જો આ ફાયદો છે. હવે આના મા બાપ તો હું તમને એક તો ગેરંટી આપું કે આના મા બાપ કોઈ દી વૃદ્ધાશ્રમમાં ન જાય, કે આને કોઈ દિવસે એને બીજી કોઈ તકલીફ એના મા બાપને ક્યારેય ન આવે કે ભાઈ મારા છોકરા મને સાચવતા નથી. એટલે આ એના વારસાનું જ્ઞાન છે અને એને કંઈક પૂર્વાક્ષના કર્મનું, સારા કર્મનું જ્ઞાન છે. તો ચાલો મિત્રો, અંશભાઈને હવે રજા આપીએ. ફરી પાછા અંશભાઈ સાથે આપણે ક્યારેક સત્સંગ કરીશું, આ મંદિરે આવશું તો હવે આપણે ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ સાથે આપણે થોડોક આ જગ્યા વિશે આપણે સંવાદ કરીશું. જય સિયારામ. વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દુર્બુદ્ધિને દૂર કરી સતબુદ્ધિ આપો મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. સાક્ષાત વિશ્વંભરીના ખોળે આજે હું તમને લઈને આવ્યો છું અને આ જગ્યાના મેનેજિંગ ટ્રસ્ટી એવા ભાઈ શ્રી કિરીટભાઈ મારી સાથે છે. કિરીટભાઈ, જય સિયારામ, જય માતાજી. આપનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને ત્યારબાદ કિરીટભાઈ, મારા તો મુદ્દાઓ એવા હોય છે કે અમે અમારી ચેનલમાં મોસ્ટ ઓફલી આવા જે સનાતન ધર્મના જે સાત્વિક સ્થાનો છે તેમનો અમે પરિચય અમારા દર્શક મિત્રો સુધી આપતા હોઈએ છીએ. તો આ જગ્યા વિશે અમને માહિતી આપો અને તમે ક્યારે આ જગ્યાથી પરિચયમાં આવ્યા એના વિશે મને એક થોડો ટૂંકમાં સંવાદ આપો. આ અત્યારે જે આપણે મહા વિશ્વંભરી તીર્થયાત્રા હા, ધામમાં થોડું બેઠા જોરથી છીએ, બોલજો. હા. એ ધામ હા. વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલું છે. હા. આ ધામ વર્ષ 2016માં અહીંયા માત્ર 90 દિવસમાં નિર્માણાધીન થયું છે. અને આ ધામ શ્રી મહાપાત્ર ધરતીપુત્ર કે જેમને માએ સાક્ષાત દર્શન આપેલા છે, એમના માર્ગદર્શન નીચે આખું આ ધામ નિર્માણ થયેલું છે માત્ર 90 દિવસમાં. 90 દિવસ. આ ધામની અંદર સૌથી પહેલાં જોઈએ તો આપણે જે મંદિર છે, તો અહીંયા મંદિરની જગ્યાએ શ્રી મહાપાત્ર એને પાઠશાળા કહે છે. એમાં મા વિશ્વંભરીના સાક્ષાત ત્યાં એટલે આપણે જે દર્શન કર્યા હતા એમને, હા. તો એ જ સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપે માના ત્યાં દર્શન આપણે થાય છે. એટલે પાઠશાળાની ઉપર હિમાલય છે જેમાં શિવ દર્શન છે. હા. એમની બાજુમાં પાઠશાળાની બાજુમાં ગોવર્ધન પર્વત છે હા. કે જે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણએ જે ગોવર્ધન પર્વત ઉચકેલો હતો હા. અને એક સત્યની સંઘનિષ્ઠા કરેલી હતી અને યુગ પરિવર્તન કર્યું હતું, એના પ્રતિક રૂપે ત્યાં આપણે ગોવર્ધન પર્વત જોવા મળે છે. ગોવર્ધન પર્વતની બાજુમાં એક નંદ બાબાની કુટીર છે, જે દ્વાપર યુગની જે પ્રણાલી હતી હા. જીવન જીવવાની, તો એ પ્રણાલી ત્યાં આબેહૂબ આપને જોવા મળે છે. એમની બાજુમાં અત્યારે આપણે હાલ જે બેઠા છીએ એ ગીર ગાયની આદર્શ ગૌશાળા છે. આ એટલી સ્વચ્છ અને જે ગીર ગાયને આપણે જે માતા કહીએ છીએ, ગાયને માતા કહીએ છીએ, તો એ માતાને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે. અને અહીંયા જોઈએ તો એમને બધી જ સુવિધા જોવા મળે છે. એમને પંખાઓ છે, પછી એમના માટે નીચે મેટ પણ પાથરેલી છે, માખી મચ્છર ના થાય એના મશીનો પણ છે. એમનું ગૌમૂત્ર અને ગોબરની પણ એટલી સુવ્યવસ્થિત બધી વ્યવસ્થાઓ છે. અને ગીર ગાય છે એને આપણે માતા કહીએ છીએ એટલા માટે કે એમની અંદર જે દૈવિક ગુણો છે, એમનું દૂધ, દહીં, ઘી, ગોબર, ગૌમૂત્ર એ મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે. અને ખરેખર જોઈએ તો એમનું સર્જન જ મનુષ્ય માટે થયેલું છે. અને આગળના જમાનામાં આપણે જે ગીર ગાયો હતી, જેનાથી આપણું ગૌધનને હિસાબે એમને જે ધનવાન આપણે ગણતા, જેની પાસે ગૌધન જેટલું વધારે હોય એટલું આપણે ધનવાન નહોતો. તો એ જ ગાયો જે આપણે જે કૃષ્ણ કાળમાં જે ગાયો હતી એ જ જીવો અહીંયા જોવા મળે છે. એની બાજુમાં એક પંચવટી આવેલી છે જેમાં શ્રી રામનું જીવન દર્શન જોવા મળે છે. સીતાજી, લક્ષ્મણજી જેમને સંઘર્ષમય જીવન જીવ્યા અને 14 વર્ષ જે વનવાસમાં એમને જે જીવન જીવીને બતાવ્યું જગતને, મર્યાદાપૂર્વક કેમ જીવન જીવવું, ધર્મનું પાલન કેમ કરવું, તો એ એમનું જીવન ત્યાં દ્રષ્ટાંત થાય છે ત્યાં. ખૂબ સરસ. અને ત્યારબાદ કિરીટભાઈ, મારો સવાલ એક એ પણ છે કે જે મહાપાત્રજી સાથે મારે થોડો સત્સંગ થયો તે રિલેટેડ હું તમને પ્રશ્ન પૂછવા માગું છું કે અહીંયા મહાપાત્રએ મને સ્કૂલની વાત કરી, તો વૈદિક સ્કૂલ પણ અત્યારે ડેવલપમેન્ટ અહીંયા થાય છે, સ્ટ્રક્ચર ઊભું થાય છે, આપણે એ પણ જોયું. તો આ પાછળનો, આ બધી વસ્તુ કરવા પાછળનો અને આવી સાત્વિક સેવા કરીને પણ પોતાના જે હિતનું હોય, પોતાના હકનું હોય તે જ ખાવું, આવી વિચારધારાવાળી વ્યક્તિ સાથે તમે રહ્યો છો, તો તમને એનાથી શું પ્રેરણા મળે છે? આમ જોઈએ તો ખરેખર છે ને, આગળ આપણે ત્રેતાયુગમાં શ્રી રામ આવ્યા, પછી દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ આવ્યા, અને આ કડી કાળમાં જે 4 યુગની સૌથી મોટી ઘટના બનેલી છે કે મા વિશ્વંભરી જે સૃષ્ટિના સર્જનહાર, સર્વશક્તિ, સર્વવ્યાપક શક્તિમાન, એ મા વિશ્વંભરી પૃથ્વીની અંદર તારીખ 6/9/1999ના દિવસે માં આવ્યા અને શ્રી મહાપાત્રને સાક્ષાત દર્શન આપ્યા. દર્શન આપતા પહેલાં માં એમની 17 કસોટીઓ કરે છે, અઘરામાં અઘરી કસોટીઓ કરે છે, જેમાંથી શ્રી મહાપાત્ર પસાર થાય છે અને માં એમને સાક્ષાત દર્શન આપે છે. અને પછી 45 મિનિટ એમની સાથે દિવ્ય સંવાદ થાય છે. અને એ સંવાદમાં મહાપાત્રજી અનેક પ્રશ્નો કરે છે માને, માં એમના જવાબ આપે છે અને માં એમને પ્રેક્ટિકલમાં બધું બતાવે છે કે આખી સૃષ્ટિનું સંચાલન કઈ રીતે થાય છે, કર્મનો સિદ્ધાંત પણ બતાવે છે કે કઈ રીતે કાર્ય કરે છે. તો એમને જે કંઈ મળ્યું એ જગતને આપવા માટે એમને આ ધામનું નિર્માણ કર્યું છે. અને આ ધામ છે એ ચોક્કસ કેટલા હેતુઓને ઉદ્દેશ્યો માટે આ ધામનું નિર્માણ શ્રી મહાપાત્રજી દ્વારા કરવામાં આવ્યું છે. એમાં સૌથી પહેલાં જોઈએ તો માએ જે એમને દિવ્ય સંદેશ આપ્યો કે અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને મંદિર બનાવો. એ સંદેશ વિશ્વના પ્રત્યેક મનુષ્ય સુધી પહોંચે અને લોકો પોતાના ઘરને મંદિર બનાવે
અને લોકો વ્યક્તિ પૂજા છોડીને શક્તિ પૂજા અપનાવે અને ઘર મંદિરમાં એમની કુળદેવીને સ્થાન આપે અને મા વિશ્વંભરીની વિચારધારા પ્રમાણે જીવન જીવે અને ગણપતિ દાદાનું સ્થાપન કરે કે જેથી ઘરની અંદર બધા ભેગા બેસીને આરતી કરે, બધા બેસે એટલે બધાની એક સંઘનિષ્ઠા થશે, સંનિષ્ઠા બધાના વિચારોની આપલે થશે, સુખ દુઃખની વાતો થશે, ભેગા બેસીને જમશે એટલે જે સંઘનિષ્ઠાથી જે એની ભાવના અંદર જાગૃત થશે અને એકબીજાના સુખ દુઃખની આપલે થાય એટલે ઘરની અંદર જે કંઈ પ્રશ્નો હોય એ હલ થાય અને લોકોની અંદર સાચી સમજણ આવે અને લોકો પોતપોતાની ફરજ નિભાવે અને જો પોતપોતાની ફરજ નિભાવે તો કોઈ પ્રશ્ન ઘરમાં રહેતો જ નથી અને એ રીતે આદર્શ જીવન જીવે. પછી જે માએ ઓરિજિનલ ભક્તિ શ્રી મહાપાત્રને બતાવી છે 3 સ્ટેપની, કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ અને કર્મયોગી, એ અનુસાર મનુષ્ય પોતાના જીવનમાં આચરણ કરે અને જે વૈદિક સદ્ગુણો થકી શ્રી મહાપાત્ર મા સુધી પહોંચ્યા છે તો એ જે 17 વૈદિક સદ્ગુણો છે જે આપણે અહીંયા પાઠશાળાના પગથિયામાં જે જોવા મળે છે એ જો મનુષ્ય પોતાના જીવનમાં આચરણમાં ઉતારે તો કોઈ પણ વ્યક્તિ એના કુળદેવી સુધી પહોંચી શકે અને મહાશક્તિ સુધી એ પહોંચી શકે, આ જન્મમાં પહોંચી શકે. પછી માએ એમને મોક્ષનો પણ માર્ગ બતાવ્યો છે. તો એ મોક્ષનો ટૂંકો અને સરળ જે માર્ગ બતાવ્યો છે એ પણ જગતને આપવા માટે શ્રી મહાપાત્રએ આ ધામનું નિર્માણ કર્યું છે. અને બીજું સૌથી મોટા ઉદ્દેશ તો એ છે કે આજે જે આ પૃથ્વી ઉપર 98% તામસિક વૃત્તિ જોવા મળે છે, તામસિકતા ફેલાયેલી જોવા મળે છે અને માત્ર 2% જ સાત્વિકતા અત્યારે છે. તો આજે વાતાવરણ ડોળાયેલું છે, ચારે બાજુ જુઓ તો પાપાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર બધું જોવા મળે છે. તો આ બધામાંથી આપણે જો બહાર નીકળવું હોય તો એના માટે શું કરવું, એના માટે પણ માએ એમને રસ્તો બતાવ્યો. તો પહેલાં તો આપણે બધા ઘર મંદિરો બને, એવા પવિત્ર ઘર મંદિર બને, એવા કર્મવાન માતા હોય ત્યાં સાત્વિક આત્માઓનો જન્મ થાય કે જે આત્માઓ આજે આવતા અટકી ગઈ છે તો એ આત્માઓનો પૃથ્વી ઉપર એનો અવતરણ થવા માંડે તો તામસિકતામાં ઘટાડો થશે અને સાત્વિકતામાં વૃદ્ધિ થશે. જે આગળના બંને યુગમાં આ જ થયેલું એ જ આ યુગની અંદર પણ જો આ બધું ઘર મંદિરો બને તો એ પણ શક્ય બનશે. અને બીજું, મનુષ્ય જન્મ ગરીબ ના બને. ગરીબ શું કામ બન્યો? કર્મના સિદ્ધાંતનું ખંડન કર્યું અને મનુષ્ય આજે જો કર્મહીન બનતો જાય છે, મફતનું ખાવું, ધર્મનું ખાવું કે જેથી અથવા તો પૈસા માટે કોઈ પણ શોર્ટકટ એના યુઝ કરવા એની લાઈફમાં અને કાંઈ પણ કરવું મતલબમાં પૈસા હાટું. તો ખૂબ સરસ વાત થઈ. અને બીજું, જ્યારે આ જગ્યાની અંદર આવ્યા કિરીટભાઈ સાથે મારે સંવાદ થયો, અમે દર્શન કર્યા માતાજીના અને ત્યારબાદ અમને મહાપાત્રજીના પણ દર્શન થયા અને એમની સાથે હું એમની ઓર્ગેનિક ખેતી પણ જોવા ગયો અને એ પણ મને લાવો મળ્યો. મારી જીવનમાં એક ધન્યતા અનુભવું છું અને ખરેખર એટલો ડાઉન ટુ અર્થ માણસ કે જો આવી સંસ્થા લઈને બેઠું હોય છતાં પણ એને સાંસારિક જીવનમાં જે માણસ હોય અને પોતે કાંઈ પણ આ વસ્તુનો 1 રૂપિયાનો યુઝ ન કરે, જગ્યાની પૈસાનો, એમ કહે છે કે ભાઈ મેં જે કપડાં પહેર્યા છે ને તે મારી પરસેવાની કમાણીના છે. આ જે આવી માનસિકતા છે ને તે ખરેખર આવી સંસ્થાઓને મજબૂત બનાવે છે અને સંસ્થાઓને જ નહીં માત્ર આપણી સંસ્કૃતિને મજબૂત બનાવે છે. અને કિરીટભાઈ, હું તમને પ્રશ્ન એ પૂછવા માગું છું કે આ જે ઘટના ઘટી હતી કે માતાજી જ્યારે મહાપાત્રજીને પરચો આપ્યો, બરાબર, અથવા તો મળ્યા, જે કાંઈ લોકવાયકા છે તે રીતે, તો તેનાથી આપ ક્યારે પરિચય થયા? અને બીજા નંબરની અંદર કે મેં સાંભળ્યું તેમ તમે ગવર્મેન્ટ સર્વિસમાં પહેલાં હતા, તો તમને તમારે એવી અંદરથી શું વિચાર આવ્યો કે મારે ગવર્મેન્ટ જોબ નથી કરવી પણ મારે આ જગ્યાએ મારે જવું છે અને મોક્ષના માર્ગે મારે ચાલવું છે, તો મહાપાત્ર જીત કેમ, બીજા કેમ કોઈ ગુરુ ન પકડ્યા તમે? આમ જોઈએ તો મેં મારા જીવનમાં ઘણું સંશોધન કર્યું સત્ય, ધર્મ અને કર્મ વિશે. પણ હું ઘણા બધા ધર્મોમાં ગયો પણ મને કોઈ પણ ધર્મ દિલને સ્પર્શ્યો નહીં. એટલે હું સંશોધન કરતાં કરતાં આગળ વધતો હતો. એમાં 2013માં શ્રી મહાપાત્રજી સાથે મુલાકાત થઈ અને એમને જે મને વિચારો આપ્યો, વિચારધારા આપી માની, તો મારા દિલમાં સ્પર્શી ગઈ અને મને એટલા બધા વાઇબ્રેશન આવ્યા. અને મારા જીવનનું એક લક્ષ્ય હતું કે મારે એવું કાર્ય કરવું છે જેથી જગત પણ આપણે યાદ કરે, આખા વિશ્વ માટે કાર્ય કરવું છે. તો મારી અંતરની ઈચ્છા હતી ને શ્રી મહાપાત્રજી મને મળ્યા એટલે મેં મારી ઈચ્છા વ્યક્ત કરી કે મહાપાત્રજી, આપની સાથે મારે આ સંસ્કૃતિનું કાર્ય કરવું છે, આપ જે જગત માટે કાર્ય કરી રહ્યા છો, વિશ્વ કલ્યાણ માટે, એમાં મારે પણ જોડાવું છે. ત્યારે શ્રી મહાપાત્રજીએ કીધું કે તમે પણ જોડાઈ શકો છો. અને મેં મારી જે ગવર્મેન્ટ સર્વિસ હતી, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં હું ગેઝેટેડ ઓફિસર હતો, એને મારા જે બિઝનેસ હતા એ બધાનો ત્યાગ કરીને હું એમની સાથે જોડાઈ ગયો અને એમની સાથે હું 2013થી કાર્ય કરું છું. અને આજે ધામનું નિર્માણ થયેલું છે 2016માં,
એ આખો પ્લાન એમને મને 1 મિનિટમાં માટીમાં દોરી આપ્યો હતો. અને પછી એમને કોમ્પ્યુટરમાં આખો પ્લાન બનાવ્યો. એમના માર્ગદર્શન પ્રમાણે આખું નિર્માણ થયેલું છે. એમાં શ્રી મહાપાત્રએ પણ એમને પરિશ્રમ કરેલો છે અને એમની જાત મહેનતથી એમના માર્ગદર્શનથી આ આખું ધામનું નિર્માણ થયેલું છે. અને ખરેખર જોવા જાઓ ને તમે તો ગેટની અંદર તમે પ્રવેશ કરો છો, પ્રવેશ કરતાની વેત જ્યારે પાર્કિંગથી તમે જ્યારે ગાડી તમારી અંદર આવે છે ત્યારથી જ આ જગ્યાની એક કંઈક દિવ્ય અનુભૂતિનો તમને અહેસાસ થાય છે. અને ખાસ કરીને આ જગ્યા ઉપર મને અહીંની ચોખ્ખાઈ વિશે હું થોડોક વધારે આકર્ષિત થયો છું. આ ગૌશાળા પણ મેં તમને બતાવી તેમ ક્યાંય પણ તમને ગાયોના પોદળા કે છાણ વા કે એવું કંઈ દેખાતું નહીં હોય, ક્યાંય પાંદડું ખરેલું હોય તો એ છોકરાઓ તેને વીણી લે છે. તો ડિસિપ્લિન સાથે ધર્મ પાળવો ને મહાપાત્રજીનો ઉપદેશ જ છે કે તમે ઘરમાં માતાજીને માનો, માતાજીનું મંદિર ઘરમાં બનાવો અને સવાર સાંજ 2 ટાઈમ એની આરતી કરો, પરિવાર સાથે આરતી કરો તો એના અનેક ગણા લાભો છે. બહુ લાંબુ ન કરતાં વિધિ વિધાન તમને ન ફાવતું હોય તો કંઈ વાંધો નહીં, તો આ માત્ર એક નાની એવી વસ્તુથી પણ તમે કુદરતની કૃપા મેળવી શકો છો. તો વિશેષ આ જગ્યા વિશે આપ કંઈ કિરીટભાઈ કહેવા માગતા હોય કે ગાયોના સંવર્ધન વિશે? બરાબર, આપણે અત્યારે કેટલી ગાયો છે અહીંયા? 55 જેટલી ગાયો છે. 55 જેટલી ગાયો છે. અને હાલમાં કેટલી બધી જ ગાયો દોવા દે છે? ના, એમાંથી 25 ગાયો 25 ગાયો દોવા દે છે. અને બીજું અહીંયા જે લોકો સેવા કરવા આવે છે એના વિશે તમે મને માહિતી તો આપી હતી પણ મને બહુ થોડુંક મગજમાં ન બેઠું કે મને યાદ ન રહ્યું કાંઈ. તો કેવી રીતે છે એ લોકો જે બધા આવે છે? પાછળ એનું રેસિડન્ટ પણ છે, બરાબર? હા, તો એ કઈ રીતે છે એનો થોડુંક સ્ટ્રક્ચર મને સમજાવો ને. આમ જુઓ તો જો શ્રી મહાપાત્ર જગતને આપવા માગે છે. એમને જે કંઈ મળ્યું, હા, એમને માએ જે મોક્ષનો માર્ગ બતાવ્યો, ઓરિજિનલ ભક્તિ બતાવી, પછી કર્મનો સિદ્ધાંત કઈ રીતે વર્ક કરે છે, બધું પ્રેક્ટિકલમાં મા એમને બતાવે છે. અને માએ જે દિવ્ય સંદેશ આપ્યો જગત માટે, તો એ બધું શ્રી મહાપાત્રને મળ્યું. એમને પોતાના પૂરતું સીમિત નહીં રાખ્યું, એમને જગતને આપવા માટે ધામનું નિર્માણ કર્યું. તો આ ધામમાં કેટલા લોકો આખા વિશ્વમાં જોડાયેલા છે, વિશ્વભરથી આ ધામ સાથે જોડાયેલા છે અને એ મહાપાત્રજીની સાથે સેવા કાર્યમાં જોડાયેલા છે. અને અનેક આપણા ખાલી માત્ર ગુજરાતમાંથી જ નહીં, અનેક રાજ્યોમાંથી પણ એ સેવા કરવા આવે છે. વિશ્વભરમાંથી, બીજા દેશોમાંથી પણ આવે છે અને એમની સાથે આ સંસ્કૃતિનું કાર્ય કરે છે. અને શ્રી મહાપાત્ર આ ધામ થકી વિશ્વમાં માએ જેમને આપ્યું છે ને એ વિશ્વને આપવા માગે છે. વિશ્વનું કલ્યાણની માએ યુક્તિ પણ બતાવી છે કે બધા લોકો પોતાના ઘરને મંદિર બનાવે અને ઘરમાં વ્યક્તિ પૂજા છોડીને શક્તિ પૂજા અપનાવે કે જેથી ઘરમાં આદિ વ્યાધિ ઉપાધિ દૂર થાય. અને આજે અસંખ્ય ઘર મંદિરો બન્યા છે. અને શ્રી મહાપાત્રજીનું જીવન એવું છે કે એમના જીવનમાં દરેક વસ્તુ પ્રેક્ટિકલમાં જોવા મળે છે. એ જે ભક્તિ બતાવે છે તો એમના જીવનની અંદર એ બધી ભક્તિ જોવા મળે છે. એ કર્તવ્ય કર્મ આપણે કહે છે કે 3 સ્ટેપની જે ભક્તિ છે, કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ ને કર્મયોગી. તો કર્તવ્ય કર્મ આજે પણ કરે છે. એમને મા મળ્યા છે તો એમને તો બધું પ્રાપ્ત થઈ જ ગયેલું છે, છતાં પણ એમના જીવનની અંદર કર્તવ્ય કર્મ એ કરે છે, એ બતાવે છે. અને કર્મ ભક્તિ કેમ કરવી એ પણ વિશ્વને બતાવે છે. શક્તિની આરાધના કેમ કરવી અને કર્મયોગી કેમ બનવું. આપણને જે કંઈ સત્ય મળ્યું હોય તો આપણે જગતને આપીએ, સમાજ માટે આપીએ, વિશ્વ કલ્યાણ માટે આપીએ અને કર્મયોગી બનીએ. તો જેનાથી આપણું એક 100% ભક્તિ પૂર્ણ થાય. મોક્ષ પ્રાપ્તિનો જે માર્ગ મળ્યો છે માએ જે 5 ઋણબંધનો બતાવ્યા હતા કે મનુષ્ય જો 5 ઋણબંધનમાંથી મુક્ત થાય ને તો એને મોક્ષ મળે. પહેલું ઋણબંધન છે માતા પિતાનું કે જે આપણા જન્મદાતા છે. તો માતા પિતા ભણાવે ગણાવે, સંતાનને મોટા કરે. પછી સંતાનની પણ ફરજ છે કે માતા પિતાને માન સન્માનથી રાખે ઘરમાં, તો એના ઋણમાંથી મુક્ત થઈ શકે. બીજું જે મહાશક્તિ, જે કુળદેવી આપણા જીવનનો જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે સાથે રહીએ છીએ અને આપણા દરેક કાર્ય એ કરે છે, તો એમની પણ આરાધના કરવાની જરૂર છે મનુષ્યને. પણ આજે મનુષ્યને ભૂલો છે જેથી એના ઋણમાંથી એ મુક્ત થઈ શકતો નથી. અને પહેલાં આગળના યુગોમાં જોશું તો પહેલાં ઘર મંદિર જ હતા અને એ ઘર મંદિરમાં કુળદેવીનું સ્થાન હતું. આજે સ્થાન લુપ્ત થઈ ગયું છે. આજે આપણે કુળદેવીને પાદરમાં મૂકીએ છીએ. અને આજે તો ઘણા એવા પરિવાર છે કે જેને ખબર જ નથી કે કુળદેવી કોણ છે. તો ખરેખર શક્તિની આરાધના કરવાની છે. તો એ પણ મહાપાત્રજીના જીવનમાંથી આપણે જોવા મળે છે કે કર્મ ભક્તિ કેમ કરવી, શક્તિની આરાધના કેમ કરવી. પછી જે ગાય માતા છે જેનું સર્જન મનુષ્ય માટે થયેલું છે, તો ગાયનું પાલન પોષણ જતન કરવું એ મનુષ્યની ફરજ છે. તો એનું પાલન પોષણ જતન કરશું તો આપણે એમાં ઋણમાંથી મુક્ત થશું. અને વૈદિક સંસ્કૃતિ જે મનુષ્યને માણસમાંથી માનવ બનાવે અને માનવમાંથી મહામાનવ બનાવે, એટલે આપણી જે આખા વિશ્વમાં જે આપણી સંસ્કૃતિ છે, ભારતીય સનાતન સંસ્કૃતિ,
એ સંસ્કૃતિ પ્રમાણે મનુષ્ય જીવન જીવે. અને પાંચમું છે જે પ્રકૃતિ, જે આપણને બધું આપે છે, એ ધન ધાન્ય, પછી ખનિજ, પાણી, હવા, બધું જે આપણને આપે છે. તો પ્રકૃતિનું પણ પાલન પોષણ, જતન કરવું, એનું સંરક્ષણ કરવું એ આપણી જવાબદારી છે. તો એના ઋણમાંથી મુક્ત થશું તો આપણે મોક્ષ પ્રાપ્તિ કરી શકશું. ખૂબ સરસ વાત કરી. તો કિરીટભાઈ, એક લોકવાયકા પ્રમાણે માતાજી મહાપાત્રજીને સાક્ષાત મળેલા છે, એ પણ એક લોકવાયકા છે. અને લોકોનો વિશ્વાસ પણ એવો જ છે. અને અહીંના શ્રદ્ધાળુઓ ઘણા અમે સુરતમાં એ લોકોને ઓળખીએ છીએ, વ્યક્તિગત ઓળખીએ છીએ. તે લોકો અવારનવાર આવે છે અને તેમની વિશેષ અહીંયા આ જગ્યાથી એની શ્રદ્ધા જોડાયેલી છે. તો માતાજી જે સાક્ષાત સ્વરૂપે મહાપ્રસાદજીને મળ્યા, તે ઘટના વિશે કંઈ આપ અવલોકન કરવા માગો છો, અથવા તો એને કાંઈ વિશે કંઈ આપ માહિતી જાણતા હોય તો મારી ચેનલમાં આપ શેર કરો. શ્રી મહાપાત્રીજી છે એ ધરતીપુત્ર છે. એમનું એક લક્ષ્ય હતું કે આટલી સુંદર સૃષ્ટિ બનાવનાર કોણ. આપણે સૃષ્ટિ જોઈએ તો એમાં સૂર્ય, ચંદ્ર, તારાઓ, ગ્રહો, પૃથ્વીની અંદર જોઈએ તો પ્રકૃતિ, નદી, પહાડ અને નાનામાં નાના સૂક્ષ્મ જીવથી લઈને મનુષ્ય સુધીના સર્જન કોઈએ કર્યું હોય, ઝીણામાં ઝીણી વસ્તુનું ધ્યાન રાખીને. તો એ સર્જન કરનાર કોણ. ઘણા કવિઓએ લખ્યું છે કે આટલું સુંદર સર્જન કરનાર કોઈ સ્ત્રી જ હોવી જોઈએ. તો એ સુંદર સ્ત્રી કોણ? જે આપણે વિધાતા બધા માનીએ છીએ વિધાતાને, બરાબર. બાળકનો જન્મ થાય ત્યારે છઠ્ઠી મૂકીએ ને વિધાતાના કોઈ લેખ લખવા આવશે એવું માનીએ છીએ આપણે. તો એ વિધાતાના લેખ લખનાર કોણ? તો એ પણ કોઈ પાસે આજે એ સવાલનો કોઈ પાસે જવાબ નથી. પછી વૈજ્ઞાનિકોએ સંશોધન કરેલું છે કે અણુ, ન્યૂટન, પ્રોટોનની અંદર શક્તિ છે. આપણી અંદર પણ કંઈક શક્તિ કાર્યરત છે. કંઈ જીવાત્મા જે છે એ કાર્યરત છે અંદર, જેથી આપણું શરીર હલનચલન કરી શકે છે, ક્રિયાઓ કરી શકે છે. તો એ જ્યારે જીવાત્મા નીકળી જાય છે ત્યારે આ શરીરને કોઈ હલનચલન કરી શકતું નથી. તો એ જન્મ મૃત્યુનું ચક્ર કોણ ચલાવે છે? પછી આટલા દેવી દેવતાઓ છે, ભગવાન આપણે બધાને માનીએ છીએ, તો એમાં સર્વશ્રેષ્ઠ કોણ? એ પણ આજે પ્રશ્નનો કોઈ પાસે ઉત્તર નથી, જવાબ નથી. પછી કઈ કવિએ પણ લખેલું છે કે નહોતા સૂર્ય, નહોતા ચંદ્ર, નહોતા દેવોના દરબાર, ત્યારે નિર્ગુણ નિરાકાર હતું સર્વત્ર. એમાંથી કોઈ સગુણ સાકાર કર્યું ત્યારે જુગ પહેલા જન્મી માં જોગણી, એવું આપણે કાવ્ય પણ હજી પ્રખ્યાત છે. તો સગુણ સાકાર કરનાર કોણ? એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. આજે બધાને એ પણ પ્રશ્ન છે કે વેદોના રચયિતા ખરેખર કોણ છે? તો આ બધા પ્રશ્નોના જવાબ મેળવવા માટે શ્રી મહાપાત્રે ખૂબ સંશોધન કર્યું અને એમને ઘણા જ્ઞાનીઓને પૂછ્યું, ઘણા વિદ્વાનોને પૂછ્યું, પણ એમની પાસે કોઈ પાસે એમને જવાબ મળ્યો નહીં. એટલે એ પોતાની રીતે સંશોધન કરતાં કરતાં આગળ વધતા હતા. એમનું એટલું સર્વશ્રેષ્ઠ જીવન હતું. કર્મના સિદ્ધાંત પ્રમાણે હંમેશા પોતાની મહેનતનું ખાવું, અને બીજું એમના જીવનની અંદર 17 વૈદિક સદ્ગુણોનું આચરણ હતું. અને એમાં એમના અનેક જન્મોનું પુણ્યનું બેલેન્સ ઉપર જમા થઈ ચૂક્યું હતું. એટલે મા વિશ્વંભરીની નજર એમના પર પડે છે, દ્રષ્ટિ પડે છે. અને મા એમને દર્શન આપતા પહેલાં 17 કસોટીઓ કરે છે. એમને બધા એંગલથી એમને માપે છે કે આ માનવની અંદર કોઈ મોહમાયા છે કે નહીં. લોભ, લાલચ, ક્રોધ, સહનશીલતા, ધૈર્યતા, શારીરિક આર્થિક કસોટી પણ કરે છે. અને અંતમાં 17મી કસોટીમાં એમને જીવન ચારિત્રની કસોટી કરે છે. અને એ કસોટીમાંથી પણ મહાપાત્રજી ખરા ઉતરે છે. ત્યારે મા એમને સાક્ષાત દર્શન આપવા માટે તારીખ 6/9/1999ના દિવસે રથ લઈને આવે છે. અને સવારના 11:15નો સમય હતો. અને ત્યારે શ્રી મહાપાત્રજી એક ઝાડ નીચે બેઠા હતા અને અચાનક પ્રકૃતિમાં ફેરફાર થવા માંડે છે. ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય, વાતાવરણની અંદર સુગંધ ફેલાઈ જાય છે, પ્રકૃતિ બધી સ્તબ્ધ થઈ જાય છે, પંખીઓનો કલરવ થવા માંડે છે, ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. અને એક દુદુંબી નાદ થાય છે, હે માં, હે માં, હે માં, એવો ઘોષ થાય છે. અને પ્રકાશમાંથી 5 ઘોડાવાળો રથ ઉતરી અને એમની સામે આવીને હવામાં 1 ફૂટ અંદર ઊભો રહી જાય. સાક્ષાત દેવી સ્વરૂપે માતાજી મહાપાત્રજીની સામે આવે. હા, સાક્ષાત માં એ રથમાં બિરાજમાન હતા. અને અસંખ્યનું સૂર્યનું તેજ પણ ઝાખું લાગે એટલું તેજસ્વી રૂપ હતું. શ્રી મહાપાત્રજીને દિવ્ય દ્રષ્ટિ મળે છે. અને માના દર્શન કરીને, એમના વંદન કરીને, ચરણ સ્પર્શ કરીને પૂછે છે કે આપ કોણ છો? ત્યારે મા કહે છે કે હું મા છું. મા, આપ મા તો છો પણ કોણ મા? ત્યારે મા કહે છે કે હું અખિલ બ્રહ્માંડની રચયિતા, બ્રહ્મા વિષ્ણુ મહેશને ઉત્પન્ન કરનારી શક્તિ છું. આ સૃષ્ટિની સર્જનહાર, કર્મની દેવી, ભાગ્યની વિધાતા વિશ્વંભરી છું. ત્યારે તમામ દેવી દેવતાઓથી લઈને બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ભગવાન બહાર આવે છે અને માને જે ફૂલડે વધાવે છે, ફૂલોની જે વૃષ્ટિ થાય છે, એ તો અદ્ભુત દ્રશ્ય હતું. શ્રી મહાપાત્ર કહે છે કે એ દ્રશ્યનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો જ નથી, એટલું અદ્ભુત દ્રશ્ય હતું.
અને પછી મા સાથે 45 મિનિટ દિવ્ય સંવાદ થાય છે. અને મા એમને કહે છે કે દીકરા, તું માગ, જે માગે તે તને આપું, તારે ધન દૌલત સંપત્તિ વૈભવ જે જોઈતું હોય તે માગ. ત્યારે શ્રી મહાપાત્ર માને કહે છે કે માં, હું તો એક ધરતીપુત્ર છું, મારી મહેનતનું ખાવાળો છું. આપ મને મળ્યા છો તો હું તો આપના ખોળામાં રહેવા માગું છું. મારે ધન દૌલત સંપત્તિનું કંઈ કામ નથી. આપ મને માત્ર એટલું આપો કે હું એક સર્વશ્રેષ્ઠ માનવ બનું. ત્યારે માં કહે છે કે દીકરા, તું સર્વશ્રેષ્ઠ માનવ તો છો જ, પણ તું એક મહાન પાત્ર છો, મહાપાત્ર છો. ત્યારે માં એમને મહાપાત્રનું બિરુદ આપે અચ્છા, છે. ત્યારથી જ મહાપાત્રજીનું બિરુદ એના નામ પાછળ. ત્યારથી માં એમ બાકી પૂર્વાક્ષનું નામ મહાપાત્રજીનું પૂર્વાક્ષનું નામ એમનું નામ વિઠ્ઠલભાઈ છે. વિઠ્ઠલભાઈ છે. તો જે આ તમને વાત કરી તે ખરેખર સત્ય વાત છે, અને લોકો અહીંયાથી જે પરિચિત છે તે લોકો અવારનવાર અમારી પહેચાનમાં પણ ત્યાં સુરતવાળા ઘણા રહી છે. કિરીટભાઈ, આપણે માતાજીના પ્રાગટ્યની વાત કરી, બરાબર, અને અહીંનું જે આપણે ભૌગોલિક પરિસ્થિતિ છે તે પણ આપણે જાણ્યું, આ સંસ્થાના જે વિચારો છે તે પણ આપણે જાણ્યું, અને છેલ્લે ક્યાંક ને ક્યાંક મુદ્દો તો મેન એ જ છે કે ભાઈ વિશ્વ કલ્યાણની ભાવના માટે માતાજીનો શું સંદેશ, જે મહાપાત્રજીને મીડિયેટર રાખીને માતાજીએ જે વાત કરી છે તેના વિશે મારે થોડું જાણવું છે. તો એ વિશે કંઈ સમગ્ર માનવ સૃષ્ટિનું કલ્યાણ, એમાં હરેક જીવ આવી ગયો, કારણ કે પ્રકૃતિ છે, વસુંધૈવ કુટુંબકમની આપણી જે ભાવના છે આપણા સનાતન ધર્મની, તે તરફનો મારો મુદ્દો છે. તો વિશ્વ કલ્યાણની ભાવના માટે માતાજીનો શું આદેશ? જ્યારે માએ જે સાક્ષાત દર્શન આપ્યા શ્રી મહાપાત્રજીને, ત્યારે શ્રી મહાપાત્ર એમને પ્રશ્ન કરે છે માને કે માં, આ વિશ્વ કલ્યાણની મને આપ યુક્તિ બતાવો, આજનો મનુષ્ય આટલો દુઃખી કેમ છે? ત્યારે માં કહે છે કે આજનો મનુષ્ય એના કર્મોથી દુઃખી છે, અને આજનો મનુષ્ય શક્તિ પૂજા છોડીને વ્યક્તિ પૂજામાં પડેલો છે, અને અંધશ્રદ્ધામાં અને અસત્ય અને અધર્મમાં ડૂબેલો છે. જો મનુષ્ય પોતાના ઘરને મંદિર બનાવે અને અંધશ્રદ્ધા છોડીને પોતાના ઘર તરફ પાછો વળે અને ઘરને મંદિર બનાવે અને ઘરમાં શક્તિને સ્થાન આપે અને શક્તિની આરાધના કરે, તો મનુષ્ય આધિવ્યાધિ ઉપાધિમાંથી મુક્ત બની શકે છે. અને કર્મના સિદ્ધાંત પ્રમાણે જો એ પોતાનું કર્તવ્ય કર્મ નિભાવે નૈતિકતા અને પ્રમાણિકતાથી, તો 80% ભક્તિ એમાં આવી જાય છે. અને કર્મ ભક્તિ કરે અને કર્મયોગી બને તો 100% ભક્તિ પૂર્ણ થાય, તો મનુષ્યને કોઈ પ્રશ્ન રહેતો જ નથી. અને જો ઘર મંદિર બનાવે તો એના ઘરમાં એ જે રહેતા હોય એના પરિવારમાં સાચી સમજણ આવે, અને સમજણપૂર્વક મનુષ્ય જીવન જીવે અને પોતપોતાની ફરજ નિભાવે, તો કોઈ પ્રશ્ન ઘરમાં રહેતા જ નથી. એટલે માં વિશ્વ કલ્યાણ માટે અને જે વિશ્વની અંદર ઘરથી લઈને જે મનુષ્ય સુધીની જે સમસ્યાઓ છે, આજે જુઓ તો દરેક ઘરમાં સમસ્યાઓ છે, આડોશ પાડોશમાં સમસ્યા છે, પછી ગામની અંદર કેટલી સમસ્યાઓ છે, ગામની વચ્ચે સમસ્યાઓ છે, પછી એવી જ રીતે તાલુકાઓમાં, જિલ્લામાં, રાજ્યો વચ્ચે સમસ્યાઓ છે, આડોશ પાડોશના દેશની પણ સમસ્યાઓ છે, બધા યુદ્ધની કતાર પર ઊભા છે. તો આ બધી સમસ્યાઓ માટે માએ માત્ર 3 જ અક્ષરનું સોલ્યુશન આપ્યું શ્રી મહાપાત્રજીને, કાનામાતર વગરના. અને એ જો સમસ્યા જે બતાવી છે એ પ્રમાણે, નિરાકરણ પ્રમાણે જો મનુષ્ય ચાલે તો વિશ્વની અંદર કોઈ પણ સમસ્યા ના રહે. અને એ નિરાકરણ હતું માત્ર ફરજ. દરેક મનુષ્ય પોતપોતાની ફરજ નિભાવે, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ ખેડૂત હોય, કોઈ પણ નેતા હોય, એન્જિનિયર, ડૉક્ટર, વકીલ, બધા પોતપોતાની ફરજ નિભાવે તો કોઈ આખા વિશ્વની અંદર એક પણ સમસ્યા ના રહે. આજે જે યુદ્ધ છે એ પણ યુદ્ધ પણ ના થાય. તો આ બધી તમામ સમસ્યાઓનું સોલ્યુશન જે માએ બતાવ્યું છે, ફરજનિષ્ઠ બનો અને સત્યનિષ્ઠ બનો. ખૂબ સરસ વાત કરી, અને ક્યાંક ને ક્યાંક વાત પણ સાચી છે ને. તમે ભગવદ્ ગીતા પકડી લો કે આપણા કોઈ બી પુરાણો પકડી લો, ક્યાંક ને ક્યાંક કહેવાનો મુદ્દો તો એ જ છે કે કર્મયોગી બનો. કર્મ હશે તો ઈશ્વરને પણ આપવું પડશે, અને કર્મ નહીં હોય તમારા ખાતામાં, બેલેન્સ નહીં હોય તો તમે એટીએમમાંથી તમે પૈસા કેશ ઉપાડી નહીં શકો. તો જે આ મંદિરનો જે સંદેશ છે, આ જે સંસ્થાનો જે માનવ જીવનનો સંદેશ છે, તે ખૂબ સાત્વિક અને બહુ સારો એવો છે કે તમે ઘરમાં, તમારા જ ઘરની અંદર કેવું મંદિરનું નિર્માણ કરો કે મા વિશ્વંભરીની એક પ્રતિકૃતિ રાખો અને એક તમારા કુલદેવી માતાની પ્રતિકૃતિ રાખો. અને ખાસ કરીને આ મંદિરનો એક એવો પણ નિયમ છે કે બહેનો જ્યારે માસિક ધર્મમાં હોય છતાં પણ આ મંદિરે આવી શકે છે અને માતાજી પાસે જઈ શકે છે.
તો આ મંદિરના વિચારધારા આ મંદિરની એવી છે કે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તો નર અને નારી બંનેનું પણ સર્જન માતાએ જ કર્યું છે, બરાબર. તો આ એક જીવનનો પાઠ છે, તો એનાથી કોઈ એને સુખ અથવા તો બીજી કોઈ વસ્તુ હોતી નથી. તો ખરેખર આ વસ્તુથી હું પ્રસન્ન થયો છું અને જાણવા આપણને એ પણ મળ્યું કે મંદિરની અંદર 2 ટાઈમ આરતી કરવાથી મંદિરનું વાતાવરણ કેવું, ઘરનું વાતાવરણ કેવું બને છે, છોકરાઓની અંદર આનો કેવો ઇફેક્ટ આવે છે. અને ખૂબ સરસ કિરીટભાઈ, આપની સાથે સત્સંગ કરીને મને ખૂબ આનંદ થયો છે. અને ખાસ અમે બીજું એક મહાપાત્રજીને પણ અમે મળ્યા, બરાબર. અને ખરેખર એમને બહાર જવાનું હતું છતાં પણ અમને 5 મિનિટની જગ્યાએ અમને 15 થી 20 મિનિટ અમારી સાથે એણે સત્સંગ આપ્યો અમને. તે અમે અમારી જાતને ધન્યતાના પથ ઉપર અમે સમજીએ છીએ. અને બીજું વધારે કાંઈ ન કહેતા માતાજીને એટલી પ્રાર્થના કરું કે માં સૃષ્ટિનું કલ્યાણ કરજે અને ગાય માતાનું રક્ષણ કરજે. બીજી હું કોઈ ભાવના સાથે નીકળ્યો નથી કે મારો હિન્દુ ધર્મ છે તે ક્યાંક ને ક્યાંક માર્ગ ભૂલી ન જાય. અને બસ બધાનું ધ્યાન રાખજે માં, સૌનું કલ્યાણ કરજે. બસ એ મારી વાત સાથે હું આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. અને ફરી પાછા ભવિષ્યમાં ગમે ત્યારે મહાપાત્ર સાથે અમે વિડીયો લઈને આવીએ છીએ આ ચેનલ દ્વારા જ તે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, આપના અભિપ્રાયો આપની કોમેન્ટ અથવા તો મેસેજ સેક્શનથી અમને જરૂરથી આપજો. જય માતાજી, જય મા વિશ્વંભરી, જય સનાતન ધર્મ, જય ગૌ માતા.